નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રી નાથજી મંદિરનો ઇતિહાસ, દંતકથા અને મહત્વ વિશે વાત કરશું. શ્રી નાથજીનું સ્વરૂપ અથવા દૈવી સ્વરૂપ સ્વયં પ્રગટ કહેવાય છે. દંતકથા અનુસાર ભગવાન કૃષ્ણના દેવતા પથ્થરમાંથી સ્વયં પ્રગટ થયા છે અને ગોવર્ધન પહાડીઓમાં પ્રગટ થયા છે. ઐતિહાસિક રીતે મથુરા નજીક ગોવર્ધન ટેકરી પર શ્રી નાથજીની છબીની પ્રથમ પૂજા કરવામાં આવતી હતી. મુગલ શાસક ઔરંગઝેબના જણાવ્યા અનુસાર મૂર્તિને શરૂઆતમાં મથુરાથી આગ્રા યમુના નદીના કિનારે સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને લગભગ 6 મહિના સુધી આગ્રામાં સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. ત્યારબાદ મુગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા તેના પર કરવામાં આવેલા બર્બર વિનાશથી બચાવવા માટે પ્રતિમાને રથ પર વધુ દક્ષિણમાં સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવી હતી. જ્યારે દેવતા ગામ સિંહદમાં સ્થળ પર પહોંચ્યા ત્યારે બળદગાડાના પૈડા જેમાં દેવતાને કાડવમાં ઊંડે સુધી લઈ જવામાં આવી રહી હતી તે દૂર ખસેડી શકાતી ન હતી. સાથે આવેલા પુરોહિતોને સમજાયું કે તે સ્થાન ભગવાનનું પસંદ કરેલ સ્થળ છે અને તે મુજબ મેવાડના તત્કાલીન મહારાણા રાજસિંહના શાસન અને આશ્રય હેઠળ ત્યાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. શ્રીનાથજી મંદિરને શ્રીનાથજીની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ ગોસ્વામી પૂજારીઓએ કરાવ્યું હતું. મિત્રો, 1934માં ઉદયપુર નરેશ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યું હતું, જેના દ્વારા અન્ય બાબતોની સાથે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ઉદયપુરના કાયદા અનુસાર શ્રીનાથજીને સમર્પિત અથવા અર્પણ કરવામાં આવેલ તમામ વસ્તુઓ અથવા તેમની પાસે આવતી તમામ વસ્તુઓ તેમની મિલકત હતી. તે સમય માટે તિલકાયત મહારાજ આ મિલકતના કસ્ટોડિયન, મેનેજર અને ટ્રસ્ટી હતા અને ઉદયપુર દરબારને મોનિટર કરવાની સંપૂર્ણ સત્તા હતી. મંદિરને સમર્પિત 562 મિલકતોનો ઉપયોગ યાત્રાધામના કાયદેસર હેતુઓ માટે કરવામાં આવ્યો હતો. મિત્રો, 1802માં મરાઠાઓએ નાથદ્વારા પર કૂચ કરી અને શ્રી નાથજી મંદિર પર હુમલો કર્યો. મરાઠા સરદાર હોલકરે મંદિરની સંપત્તિના 3 લાખ રૂપિયા લૂંટી લીધા હતા અને વધુ સંપત્તિ મેળવવા માટે તેણે મંદિરના ઘણા પૂજારીઓને ધરપકડ કરી. મુખ્ય પુરોહિત એ મરાઠાઓના આગળના ઈરાદાને સમજીને મહારાણાને સંદેશ મોકલ્યો. શ્રીનાથજીને મરાઠાઓથી બચાવવા માટે મહારાણાએ તેમના કેટલાક ઉમરાવો મોકલ્યા અને મૂર્તિને મંદિરમાંથી દૂર લઈ ગયા. તેઓ શ્રીનાથજીને અરવલ્લી પહાડીઓમાં મરાઠાઓથી સુરક્ષિત સ્થળ પર ઘસિયાર લઈ ગયા. કોઠારિયાના વડા વિજયસિંહ ચૌહાણ જેવા ઉમરાવોને શ્રીનાથજીની મૂર્તિ બચાવવા માટે મરાઠાઓ સામે લડતા તેમના માણસો રાખવા પડ્યા. શ્રીનાથજીને નાથદ્વારા પાછા લાવતા પહેલા 5 વર્ષ સુધી ખસિયારમાં રહ્યા. મિત્રો, કહેવાય છે કે શિવ અને વિષ્ણુની વચ્ચે અપાર પ્રેમ છે. ભલે તેમના ભક્તો એકબીજાથી વિમુખ હોય, નાથદ્વારામાં પણ આ મૂર્તિઓ મિત્રતાનું ઉદાહરણ છે. નાથદ્વારામાં ગણેશ ટેકરી પર આવેલ આ પ્રતિમા તેના પ્રકારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ભગવાન શિવનું ધ્યાન કરતી આ મૂર્તિનું માથું 70 ફૂટ ઊંચું હશે. મૂર્તિનું સ્થળ વિસ્તાર લગભગ 25 વીઘામાં ફેલાયેલો છે. મૂર્તિની ડિઝાઇનનું વિન્ડ ટનલ ટેસ્ટ સિડનીમાં કરવામાં આવ્યું છે. 250 કિમીની ઝડપે પવન ફૂંકાય તો પણ પ્રતિમા પર કોઈ અસર નહીં થાય. તેને વરસાદ અને તડકાથી બચાવવા માટે તેને ઝીંક અને કોપર રંગની કોડેડ કરવામાં આવશે, જે 20 વર્ષ સુધી ઝાંખા નહીં પડે. મૂર્તિની અંદર 4 લિફ્ટ છે. 29 ભક્તો 2 લિફ્ટમાં એકસાથે 110 ફૂટ સુધી જઈ શકશે અને 13 ભક્તો અન્ય 2 લિફ્ટમાંથી એકસાથે 280 ફૂટ સુધી જઈ શકશે. મિત્રો, શિવ પ્રતિમા ભારતની સૌથી ઊંચી પ્રતિમા આધાર 110 ફૂટ ઊંડો છે, જ્યારે પંજાની લંબાઈ 65 ફૂટ હોવાનું કહેવાય છે. પંજાથી ઘૂંટણ સુધી પ્રતિમાની ઊંચાઈ 150 ફૂટ છે, જ્યારે ખભા 260 ફૂટ અને કમર બંધ 175 ફૂટ છે. ત્રિશુલની લંબાઈની વાત કરીએ તો તે 315 ફૂટ અને ઝુંડા 16 ફૂટ ઊંચી છે. તો મિત્રો, આ હતો શ્રી નાથજી મંદિરનો ઇતિહાસ, દંતકથા અને તેનું મહત્વ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, મિત્રો સાથે શેર અને આપણી ગુજરાતી ચેનલ ઓનલી ફોર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ધન્યવાદ.